માથામાં તો આટલું મોટું ઢીમચું થઈ ગયું છે અહીંયા. જો ત્યાં આગળ છે ને હે ને બતાય તો ટી શર્ટ કાઢતો બતાય તો કેવું વાગ્યું છે. બહુ વાગ્યું છે, લોહી નીકળ્યું છે બહુ. તો ગાઈસ જો નાનીમાં દક્ષુભાઈને કેવું મસ્ત ભીના કકડે માથું લૂછી આપે છે ગરમ પાણીથી. જો આ રીતે મસ્ત બા એને સ્પોન્જ કરે રોજે ડેલી. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ અત્યારે તો સાંજના 4:30 વાગ્યા છે અને હવે 2 દિવસ પછી મમ્મી જાય છે એના ઘરે, કેમ કે કાલે નહીં ને પરમ દિવસે દક્ષની યુરિન બેગ કાઢી નાખશે એટલે દક્ષ એકદમ ફ્રી થઈ જશે ને એને બહુ જ સારું થઈ ગયું છે હવે તો અત્યારે મમ્મીને થોડું ઘણું શોપિંગ કરવું છે, ડ્રેસ લેવો છે ને એવું બધું લેવું છે. તો હું ને મમ્મી અત્યારે જઈએ છીએ માર્કેટ. રાતનું ડિનર રેડી થઈ ગયું છે, મસ્ત મજાના મેથીના થેપલા બનાવી દીધા છે. ત્યારે એ લોકોને બધાને મેં ચા પાણી નાસ્તો કરાવી દીધો છે. હવે હું ને મમ્મી શોપિંગ કરવા જઈએ. ફાઇનલી અમે લોકો જઈએ છીએ. મમ્મીને થોડું ઘણું શોપિંગ કરવું છે. એની પહેલાં કાલે મમ્મીએ જે કવર બનાવ્યું હતું ને એ કવરમાં ટેડી બિયર તોડી નાખ્યા. અમે જે યુઝેબલ નહોતા એ ટેડી તોડી નાખ્યા અને એનું બધું રૂ અમે આમાં નાખી દીધું છે. હવે પીસાવા આપી આવીએ. પહેલાં પીસાવા આપીને પછી હું ને મમ્મી જઈએ. ક્યાં જઈએ ખબર નહીં પણ જઈએ. ક્યાં ફરવા? પહેલાં રામનગર પછી આ ડ્રેસ લાવીશું કે પ્રાઇમ માર્કેટ. ઓકે, પછી 7 વાગે દુકાન, પછી ઘરે. ઓકે ચાલો, મમ્મીનો પ્લાનિંગ જ છે. તો ગાઈસ ફાઇનલી 10:20 ને 7 વાગે દુકાને પહોંચી ગયા છે. હવે મમ્મીને જે લેવું હોય ને તે લઈ લે. હું તો આ બેઠીમાં તો કંઈ લેવું નથી. આ મમ્મી તો અંદર પહોંચી બી ગઈ. જો હવે શોધ્યા કરશે બધું અંદર. મને આઈડિયા આપ્યો મને કે તારા કાનજી માટે આ બુટ્ટીઓ લઈ લે, સરસ છે. 7 રૂપિયાની બુટ્ટીઓ છે. બોલો આમાં લાલજી માટે તો જોઈએ. હવે અહીંયા બહુ બધું છે અંદરથી. જે કેવી છે હા લાલ છે ને, હા લઈ લે. બસ આ 3 બહુ થઈ ગઈ. તો ગાઈસ બુટ્ટી તો જુઓ, મોટા ને મોટા લખોટા જેવી બુટ્ટીઓ છે. બાપરે બાપ, કેવી બુટ્ટીઓ છે. જો આહા, કાજુ વાળી બુટ્ટી જો તો. નેલ્સ પણ કેટલા મસ્ત છે. જો લેવા છે તારે નેલ્સ? નહીં લેવા? નહીં. સ્ટાર્ટિંગ ખાલી 3 બુટ્ટીથી કર્યું છે. હવે જોઈએ અમારા ભારતીબેન શું લે છે. હવે પાટલા લે છે અમારા ભારતીબેન. પાટલા તારી માટે કે વહુ માટે? તાર વહુ માટે. ના પાડતી હતી કે વહુ માટે કશું નહીં લેવું પડે. અમારા ભારતીબેન આટલું શોપિંગ કર્યું છે. હવે બાજુવાળી દુકાન પર જઈએ કેટલું શોપિંગ કરે છે ભારતીબેન જોઈએ. તો ગાઈસ અહીંયા તો નીલ પોલિશના ઢગલા અને રબર બેન્ડ જોરદાર બને છે. અમારા ભારતીબેન બધું શોધ્યા જ કરે છે. તો અમારા ભારતીબેન આટલી શોપિંગ કરી છે. જો પોલીસ મેં તે લીધી, મેં મારું લીધું. એ તો નીલ પોલિશ નથી, સેથો છે. સેથો હા એ સેથો છે. જો ફાઇનલી અમારા ભારતીબેને આટલું શોપિંગ કરી લીધું છે. આમાં મિક્સિંગ શોપિંગ છે, મારું ને મમ્મીનું અડધું. હે મમ્મી હવે ક્યાં જવું છે? બક્કલ લેવા. બક્કલ તો આવી ગયા, પેલા લીધા. ક્યાં બક્કલ લેવા? નહીં ઉતર લઈ જાઓ. આ સામે જ છે દુકાન, દૂર નથી, સામે જ છે. ત્યાં પતાઈએ પછી પ્રાઇમ માર્કેટ જઈએ. આજે અમારા ભારતીબેન ના ખાડા જન્મ ફેરવવાના છે. રામનગર જબ્બા લેવા જવાનું. અચ્છા, હજી રામનગર એના છોકરા માટે જબ્બા લેવા જવાનું છે. તો ગાઈસ મમ્મીને આવા બક્કલ જોઈએ છે તો હવે બક્કલ લઈએ છીએ. જોઈએ હવે મમ્મીને કેવા ગમે છે. તારા વાળ પતલા થઈ ગયા એટલે તારે હવે નાના જ લેવા પડશે ને. એમ પણ મોટા પડતા હશે ને. તો ફાઇનલી એક બક્કલ તો ગમ્યું અમારા ભારતીબેનને. સારું છે, આવી ગયું, ફિટ આવ્યું. ઓકે લઈ લે તો ચા. આમાં સ્મેલ આવે એટલા માટે. તો બીજો કલર લઈ લે, તારે જે જોઈએ તે લઈ લે. હે તો તું આ ભાભી માટે લેતી હતી? તો ગાઈસ સોક્સ લેવાની ઈચ્છા થઈ ગઈ મને. આ કાળો નહીં જોવા જ મને. આ મરૂન કલર કાઢો, મરૂન કલર મસ્ત સોક્સ લાગે છે ને મમ્મી? ના ઘરમાં શિયાળામાં ચાલી જાય. 100 ની એક જ જોડી, 100 ની એક જોડી પણ મસ્ત છે ને. આ ખુલે કે પહેરી જોઉં કે પહેરાય નહીં? ગાઈસ સોક્સ તો મેં ના લીધા. એ ભાઈ કે પહેરવાના નહીં, પહેર્યા વગર તો આપણને માપ ફિટિંગ કેમ ખબર પડે, એટલે પછી સોક્સ સ્કીપ કરી દીધા, ના લીધા. મમ્મીને જે જોઈતું તે લેવાઈ ગયું ને. મમ્મી તાર આવી ગયું ને. ચાલો હવે અહીંયાથી અમે જઈએ પ્રાઇમ માર્કેટ. તો પહેલા પ્રાઇમ માર્કેટ આવશે પછી રામનગર આવશે. તો પહેલા પ્રાઇમ, હા આપણે ઘરે જતા રામનગર આવે. તો ચાલો પહેલા પ્રાઇમ માર્કેટ લઈ જાઓ. હવે પ્રાઇમ માર્કેટ પહોંચી ગયા છે અને ઘરેથી પ્રતિકનો ફોન આવ્યો કે દક્ષને યુરિન બંધ થઈ ગયું છે. હવે હું ને મમ્મી તો ડિનર બનાવીને જ આવ્યા છે, થેપલા ને બધું. મને એમ કે મસ્ત 9 વાગ્યા સુધી ફર્યા કરશું અને મમ્મીને જે શોપિંગ કરવું હોય ને તે કરાવીશ.
હવે અત્યારે એવો ફોન આવ્યો કે ફટાફટ આવી જાઓ. બોલો, હવે મમ્મી બિચારી શોપિંગ કરે છે, એની માટે ડ્રેસો લે છે. જો હવે અત્યારે પાછા હવે જઈએ અમે તો એ રામનગર એક છેલ્લું પતાવી દો, એને શિવઋષિ માટે કુર્તા લેવા છે. તો એ કુર્તા લઈને ફટાફટ હવે ઘરે જવું પડશે અમારે ઇમરજન્સીમાં. બોલો, ઘરેથી ફોન આવી ગયો ને એટલે હવે કશામાં મન લાગતું નથી. હવે સીધું ઘરે જવાનું જ મન થાય છે, હે ને? તો બાકી છે બધું મસ્ત મસ્ત, પણ હવે જીવ રહ્યો છે દક્ષનામાં જ. હવે તો ચાલો ઘરે જઈએ. હવે જવું છે ઘરે? ચાલ તો ગાઈસ અમે ફટાફટ ઘરે આવી ગયા અને અમારા દક્ષુભાઈને બહુ જ યુરિન ભરાયું હતું. હવે એ પ્રતિકને નહોતું આવડતું, મને જ આવડતું હતું. એની યુરિનમાં જે પાઇપ છે ને એમાં મેં ઇન્જેક્શન માર્યું અને યુરિન ખેંચ્યું તો જે ક્ષાર હતો ને એ બધો ક્ષાર પાછો ઇન્જેક્શનમાં આવી ગયો. એટલે હવે એને યુરિન સ્ટાર્ટ થઈ ગયું આવવાનું. તો મમ્મીને બધું જ શોપિંગ એમનું એમ રહી ગયું, મગજ ખરાબ થઈ ગયું. અમે ના આવીએ ને ત્યારે જ આવું થાય. બોલો, બાકી તો 20 દિવસ મસ્તીનો હતો, કશું થતું નહોતું. ફરવા માટે અમે સવારે વહેલા થેપલા બનાવીને મૂકી દીધા હતા બપોરે, કે ભાઈ સાંજે આપણે નીકળીએ 4 વાગે તો 8 વાગે આવીએ તો વાંધો નહીં, મમ્મીને બધું શોપિંગ થઈ જાય. મગજ ખરાબ થઈ ગયું, કાંઈ શોપિંગ થયું નહીં અને ઘાએ ઘા અડધી કલાકમાં પાછું આવવું પડ્યું. હવે પાછું જવાનું બી મન ના થાય. તો ગાઈસ મેં તો કપડાં ચેન્જ કરી નાખ્યા. હવે દક્ષુજીનું માટે ભાખરી બનાવું, ભાખરીને ગોળ ખાઈ લેશે. અને મમ્મી બેઠી છે જેનિસની બેગ રિપેર કરવા માટે, કેમ કે એની બેગની ચેન તૂટી ગઈ છે. તો અત્યારે મમ્મી એની બેગ રિપેર કરે છે. કે મમ્મી કેવું પાછું ધોયડા મુરા જેવા પાછા આવ્યા નહીં? તો મમ્મીને તો બિચારીને કેટલી શોપિંગ કરવાની હતી, કેટલા દિવસથી રાહ જોતી હતી કે સન્ડે આવે ને પ્રતિક ઘરે હોય તો અમે જઈએ. નહીં કશું લેવાયું નહીં, ખાલી બક્કલ એક લેવાયું, બાકી કશું લેવાયું નહીં. ઓ ભાઈ લો, હે ઘડીક વાર તો સહન ના કરી શકે? ચીસો પાડી પાડીને અમને બોલાવી લીધા તે. અને બુધવારે જો દક્ષની યુરિન બેગ કાઢશે ને એટલે મમ્મી એમ કહે છે કે સવારે બેગ કાઢે ને એટલે સાંજે હું જતી રહેવાની છું. તો પછી બિચારીને એને જવાનો વારો જ કઈ આવ્યો ફરવા. અને 20 દિવસથી ઘરની બહાર નથી નીકળી અને સૂરજ કેવો છે એ નથી જોયો. ઘરમાં ને ઘરમાં દક્ષની સાથે જ છે ને દક્ષની સેવા એટલી કરી છે ને મમ્મી, એની કોઈ હદ નથી. એને રોજ સ્પોન્જ કરે, એને માલિશ કરે, એને છી પી બધું બા કરાવે, એનું યુરિન બેગ ખાલી કરે, બધી મમ્મીએ સેવા કરી છે દક્ષની. નાની માં એટલે બેસ્ટ માં, એ માં બીજા બધા વગડાના વા. માની તો લે કોઈ જ ના આવે. જ્યારે એક દીકરીને દુઃખ પડે ને ત્યારે માં જ કામ આવે, બાકી કોઈ જ કામ ના આવે. સાચી વાત ને મમ્મી? કઈ નહીં, પણ મારી મમ્મી હતી તો જો મારા 2 સીઝર થઈ ગયા, દક્ષના 2 આગળ ઓપરેશન થયા તો મમ્મી જ આવી હતી. મારા બંને સીઝરમાં પહેલું સીઝર તો મમ્મીના ઘરે જ હતું એટલે ત્યાં હતું. જેનિસ આવ્યો ત્યારે મમ્મી મારા ઘરે 1.5 મહિનો રહી હતી ને મમ્મીએ જ સેવા કરી હતી મારી. દક્ષનું પહેલું ઓપરેશન કરાયું ત્યારે બી મમ્મીએ જ સેવા કરી હતી. બીજું ઓપરેશન કિડનીનું કરાયું ત્યારે બી મમ્મીએ જ સેવા કરી હતી. ત્રીજું ઓપરેશન કરાયું ત્યારે બી મારી મમ્મી જ આવી. મારી મમ્મી જીવતી છે ત્યાં સુધી મારા બધા જ કામ નીકળી ગયા. માં તે માં ભાઈ માં કે તો હું કઈ નહીં, પણ મારી મમ્મી હતી તો મારા બધા કામ નીકળી ગયા, મોટા મોટા જે હતા ને તે. હવે મને શાંતિ થઈ ગઈ. હવે મારા દક્ષનું કોઈ ઓપરેશન બાકી નથી. હવે ઓલ રાઈટ થઈ ગયું એકદમ. તો દૂધ ગરમ મૂકી દીધું અને હવે અહીંયા ભાખરીનો લોટ બાંધો. પછી બપોરના ચાના વાસણ મૂકીને ગયા હતા. દક્ષે પાણીપુરી ખાધી હતી તો વાસણ ઘસી નાખું. પણ 1 મિનિટ, તને આટલું બધું વાગ્યું છે તો કેમ હાથ ખેંચાય છે? તો કેમ જાય છે? હું એમ કહું છું. હાથ ખેંચાય છે તો ના જઈશ બેટા નીચે. છોડ દે, હું બંધ કરી દઉં છું. હા જા જા. તો ગાઈસ માથામાં જોરદાર વાગ્યું છે, હાથ ખેંચાય છે એમ કે છે ને તો બી ભાઈને નીચે રમવા જવું છે. બોલ, જો રડતો નીચે રમવા જવાનું કે છે. ભાઈ સાહેબ હું કરવા એમ કરે? હખવારો નથી. જો વાસણ ઘસવા બેસી ગઈ. મેં ના પાડી ઠંડા પાણીએ ના ઘસીશ તો ઘસવા બેસી ગઈ. હું ઘસી નાખત ને મમ્મી. ગરમ પાણી એ ઘસ, પેલી બાજુ ગરમ પાણી કરી દે, પેલી બાજુ ગરમ પાણી આવે છે. તો કેટલી ઠંડી છે. દાલ ફ્રાય બનાવી હતી સવારે તો આટલો રાઈસ વધ્યો છે. અમને એમ કે દક્ષુ બપોરે ખાશે પણ દક્ષુએ તો પાણીપુરી જ ખાધી. આટલો રાઈસ જવા દેવાનો, હવે કચરો. ગાય બી ન ખાય આ તો. છોકરાઓની ભાખરી મસ્ત બનાવી દીધી છે. હવે ઠંડી થાય એટલે ગરમામાં મૂકી દઉં. તો ગાઈસ જો નાનીમાં દક્ષુભાઈને કેવું મસ્ત ભીના કકડે માથું લૂછી આપે છે ગરમ પાણીથી. થોડું લૂછે છે સરસ મજાનો. રોજ જે આવી રીતે મમ્મી એને સ્પોન્જ કરી દે. લૂછવું પડે બેટા, તું નાવાનું નહીં તારે તો લૂછવું તો પડે ને બેટા. કે જે આવી રીતે બા એને સ્પોન્જ કરી દે. મરી જતો હોય એમ.
જો આ રીતે મસ્ત બા એને સ્પોન્જ કરે રોજે ડેલી. ગરમ પાણીના કકડો છે બેટા. જો બા પાછું ગરમ ઠંડી લાગે છે તો બા પાછો ગરમ કકડો કરી લાયા અને હવે એના પગ લૂછે છે. અરે કઈ દુખે નહીં બેટા, બા સ્પોન્જ કરે છે તને સરસ મજાનો. જો કેટલું સરસ બા લૂછી આપે છે તને. ગાઈસ ફાઇનલી દક્ષુએ ટી શર્ટ પણ ચેન્જ કરી નાખી, મસ્ત પાવડર પણ ભારતીબાએ લગાડી દીધો આખા શરીરે અને મસ્ત ફ્રેશ કરી નાખ્યો. અને તમે જોઈ શકો છો એની ટી શર્ટ અમે કેવી કાપી નાખી છે અહીંયાથી. જો મસ્ત ટી શર્ટ આ રીતે અમે કાપી નાખી છે કેમ કે એને અહીંયા પેટમાં છે ને વેન નાખેલી છે. અહીંયા પેટે કાણું પાડીને પછી એને આખી પાઇપ આમ રાખી છે એટલે અમે એને પાઇપને નડે નહીં એટલા માટે અમે એની 3 ટી શર્ટ કાપી નાખી છે 3. તો અત્યારે આ પહેરેલી કઢાઈ અને આ બીજી અમે એને પહેરાવી. બતાવી દો ટી શર્ટ કાઢતો બતાવી દો કેવું વાગ્યું છે. જોઈએ બેટા કેવું વાગ્યું છે. બહુ વાગ્યું છે, લોહી નીકળ્યું છે બહુ. તો મૂંઢમાં વાગ્યો હશે મમ્મી, છોલાઈ ગયું હશે. માથામાં તો આટલું મોટું ઢીમચું થઈ ગયું છે અહીંયા. જો ત્યાં આગળ છે ને હે ને ઢીમચું થઈ ગયું છે માથામાં, મોટું ઢીમચું થઈ ગયું. પછી એ છે ને તકલીફ થાય. હા ટી શર્ટ કાઢ મમ્મી, ટી શર્ટ કાઢે નહીં. જા ભારતીબા ટી શર્ટ કાઢે બતાય. વાગ્યું નહીં, મૂંઢમાં વાગ્યો હશે, બીજું કશું સ્નાયુમાં વાગ્યું. હા એ જાને ખીચી વાળી. ઓ ભાઈ દક્ષુને ક્યાં દાળ ફ્રાય આપી હતી, દાળ ભાત આપ્યા હતા મેં એને. ખીચડી ના હોય જેનું અત્યારે ખીચડી ના હોય, દાળ પેલું ભાખરી ના